હાય ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો? અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે અને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. તો ફ્રેન્ડ્સ, આજના વ્લોગની શરૂઆત કરીએ માં ખોડિયારના આ સરસ મજાના ગીતથી. તો તમારી પણ સવાર સુધરી જાય અને મારી પણ સુધરી જાય. હે માગ્યું થોડું ને આપ્યું ઘણું, ભરી દીધા ભંડાર. ખોડલ તને કદી નહીં ભૂલું, તને મારા જીવથી તોલું. અરે ધૂળમાંથી ધનવાન બનાવી, મોટો કર્યો ઉપકાર. ખોડલ તને કદી નહીં ભૂલું, તને મારા જીવથી તોલું. ખોડલ તને કદી નહીં ભૂલું, તને મારા જીવથી તોલું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આઈએ પધારીએ. ક્યાં તૈયારી કરી? ક્યાં તૈયારી કરી એમ એ પૂછવું જ પડે. તમારું આ શું કહેવાય, આને શું કહેવાય? બગલ થેલો? ના, આને પર્સ કહેવાય. બદલ થેલું ના કહેવાય, પર્સ કહેવાય. એ પર્સ કહેવાય. તે અને તમે આવ્યો એટલે તમે ચાલુ કરી દીધું છે. ચાલુ એટલા માટે કર્યું છે સવારમાં સવારમાં એટલા માટે ચાલુ કર્યું કે ધમાલનો સ્કૂલ ડ્રેસ લેવાનો છે, સ્કૂલ શૂઝ લેવાના છે. બરાબર. મેસેજ આવી ગયો છે. સ્કૂલ ડ્રેસ તો બરાબર, પણ સ્કૂલ શૂઝ તો હમણાં લીધા દિવાળી ઉપર. દિવાળી પર જ લીધા, હજી 6 મહિના થયા જ પણ એમ ટાઈટ પડે નથી થતા. ધમાલનું કામ ધમાલ જેવું જ છે ભાઈ. થતા નથી પણ ટાઈટ તો નાખશે ને, એના અરે પગ મોટા પણ થયા. ટાઈટ તો એક સાઈઝ મોટી લેવાની હોય, થોડી તો એ કરવાનું હોય ને. ડ્રેસ બી એવું થયું, ડ્રેસમાં બી એવું થયું. મેં દિવાળી પર નવા લીધા હતા એ અને ઊંચા થવા લાગ્યા પેન્ટો. તો સ્કૂલ ડ્રેસ બી નવા લેવા પડશે. તો સારું, જવું હોય તો જાઓ. હવે એક કામ કરો, બોલો. બ્લોગમાં કોમેન્ટ આવી છે, વનિતા બેનને કહો કે એમનું જૂનું જે આલ્બમ છે કેસેટ કાપડામાં કોયલ બોલે, એનું ગીત એ બધાને સાંભળવું છે. તો તમે એ પૂરું કરો, બરાબર? હે મને પૈણ ચડ્યો જટ પરણાવો, કે કાપડામ કોયલ બોલે. કે મને સુરતની સાડી લઈ આલો, કે કાપડામ કોયલ બોલે. કે મને પૈણ ચડ્યું, હે મને પૈણ ચડ્યું, મને પૈણ ચડ્યું જટ પરણાવો, કે કાપડામ કોયલ બોલે. વાહ 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 વાહ. આજે વનિતા, આજે આપણા બધા જે જૂના ગીતો હતા ને, સદાબહાર, એના જે કોઈ વાત થયા જેવી નહીં. આ બધા ગીતો રહ્યા ને, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ડેડી, ચલો હવે મોબાઈલ મૂકી દો. લો આ ટોવેલ ને હવે નાવા જાઓ છો, કારણ કે આપણે ગામડે જવાનું છે અત્યારે બાને લેવા માટે. ઓકે, એટલે ફટોફટ નહીં ને બહાર નીકળો. ધમાલ થઈ ગયો છે રેડી એકદમ. આજે તો નાનો નાનો બાબલો લાગે. જો નાનો ચડ્ડો બાબલો, આ 14 વર્ષનો નાનો બાબલો હોય તો આ શું પહેર્યું છે? તો શું લાગે? આ તો હવે પહેરવું પડે. ગરમી કેટલી છે અહીંયા અમદાવાદમાં. સારું, તો ચલો હવે નીકળવાનું બાને લેવા માટે. તું રેડી છું ને? હા, બા આજે આવી જશે. જલસા જ જલસા. પછી તમે લોકો જ્યાં જવું હોય જાઓ તમે. હું તો બા જોડે ડ્રેસ પછી. એવું એમ? હા, બા બહુ ગમે એવું? તો સારું, ચલો. અહીંયા ફ્રેન્ડ્સ દેવભાઈ બી રેડી થઈ ગયા છે. એકદમ રેડી, જોરદાર રેડી. વહેલા ઉઠવાનું આવ્યું છે. વહેલું તો ઉઠવું પડે ને. ચલો હવે ફટાફટ. ચલો, ગાડી રેડી, ગાડી રેડી છે, હું રેડી છું. ઓકે, ચલો. સો ફ્રેન્ડ્સ, અમે નીકળી ગયા છે ગામડે અને ઓન ધ વે છીએ. ધમાલ અમારી સાથે છે. ધમાલ, કેમ છો? અત્યારે જઈ રહ્યા છીએ આપણે બાયડ, આપણા ગામડે બાને લેવા માટે. અહીંયા દેવભાઈ બી છે. કેમ છો બધા? અને ભાઈ આમ તો ધમાલ, એનો બા બોલો. માલે સવારમાં નાસ્તો કરી નથી. બા જમવાનું બનાવું. અલા બે ના પાડી છે, આપણે જમવાનું ના બનાવવાનું એવું કીધું જ બાને, કારણ કે આપણે રસ્તામાં કંઈક જમી લેશું. સ્પેશિયલી જોવા જઈએ તો હું બા માટે તો આવું જ છું.
પણ મારું બેટ પડ્યું છે ને ત્યાં કાશ્મીર વિલો બેટ માટે સ્પેશિયલ આવે છે એટલે- ધમાલ ત્યાં અહીંયાથી લાંબો થયો છે ગામડે ફ્રેન્ડ્સ ધમાલ ખાલી કેટલા એક્સપેન્સિવ બેટ આવે છે વાત ખબર છે? બનાવે છે કે હું સ્પેશિયલી બાને લેવા આવું છું પણ એનું બેટ ત્યાં પડ્યું છે ને ફ્રેન્ડ્સ, બેટ લેવા આવે છે નવું ધમાલ. નવેલું કાશ્મીરથી આવ્યું છે હા ત્યાં છે અત્યારે એટલે બાને હું કહીશ કે બા તમને ધમાલ લેવા નથી આવ્યો, બેટ લેવા આવ્યો છે. જો હા. ભાઈ પોલ નહીં ખોલવાની પોલ Specially એટલે જોવા જઈએ ને જે છે તો કેવું પડે ને, સાચાની સાચું જ કેવું પડે ને. સ્પેશિયલી જોવા જઈએ તો હું બા માટે જ આવી રહ્યો છું. હમણાં second special હમણાં જોવા હમણાં જઈએ તો પકડાઈ ગયો ત્યારે શું કીધું, પોલ નહીં ખોલવાની એવું કીધું અરે ને. પોલ જો તો- સ્પેશિયલી હું બા માટે આવી રહ્યો છું હા. અને સેકન્ડ સ્પેશિયલી બેટ માટે. ઓકે તો બરાબર. देख लो भाई ये तुम्हारे धमाल की चोरी. क्या चोरी? हाँ, पैसे दे के लाया हूँ ये सब पैसा दे के तो लाया है. और ये भी हाँ देखो देखो मजे भाई मजे। देखो. और देव भाई की चोरी देखो, मेरी चोरी किया मैं तो તૂને લે तुम तो अमृत पी रहे हो नहीं? અરે આ બધું લેવડાવે છે એટલે પછી મારે લેવું પડે ને શું કરું. ધમાલ ને ફ્રેન્ડ્સ રસ્તામાં જો હવે એક ગાડી લઈ ઊભી દીધું, રાખીને તમે જ ખરાબ કીધું કોલ્ડ મારે ડ્રિંક્સ. લેવું કે પડે. ગાડી સાઈડ પર કરો, તમે કોલ્ડ ડ્રિંક લઈ આવો જાઓ. તમે કીધું તો પછી અમે ના શેના માટે પાડીએ? બરાબર, એ બી સાચી વાત. માન રાખવું પડે. આ તો રાખવું પડે ભાઈ, વડીલ માણસ છે. પપ્પા આ તમે અમને કહો છો તો આ તમે શું કરો ને? જોવું ખાલી. શું જોઉં છું એમ? હમણાં તો પિતા હા જો આ જોઈ રહ્યા છો તમે એમ? અમને કહો છો ને તમે પોતે મોજ કરો છો અહીં. તમે લઈ આયા તો પછી પીવું પડે ને. એનું તો તમે કીધું તમે તમારું લેતા આવો ને મારા માટે કશું લેતા આવો છો તો પછી લાવું જ ને. તો તો ભાઈ તમે ભાઈ જલસા કરો, હું કરો. આ તો બધો દોષ મારા ઉપર જ નાખી દીધો. ફ્રેન્ડ્સ આવી ગયા છે જો દેવભાઈ ને ગેટ ખોલીને ગામડે આવી ગયા. જો બહાર નીકળ્યા જો અમારે. હા જો આ બહારનો ને ધમાલનો પ્રેમ જો. આ ચલો જય માતાજી, જય માતાજી. તો ફ્રેન્ડ્સ અમે ઓલરેડી ગામડે આવી ગયા છે ને એકદમ ખુશ છે કારણ કે અહીંયા જો ધમાલને તો ખુશી માતી જ નથી. હા હા ધમાલ આના માટે જ આવતો હોય છે. એ ધમાલ લાવો એટલે ફ્રેન્ડ્સ જ્યારે અમે ગામડે આવીએ છીએ ત્યારે એકદમ મજા આવતી હોય છે. ને આ છે જો બા લઈને આવી ગયા પાણી. હા હા લીંબુ શરબત બનાવી હો. વાહ વાહ દેવભાઈ, બાએ તો લીંબુ શરબત બી બનાવી દીધો છે. હું નીકળ્યો યાર પહેલા મને હે ધમાલ, બાએ તો લીંબુ શરબત બી બનાવી દીધો છે કે. તો કાલે જ કીધું હતું કે લીંબુ શરબત બનાવી રાખીશ. સો ફ્રેન્ડ્સ અત્યારે અમે નીકળ્યા છીએ ગામડાવાળા મકાને. આ અમે જે જગ્યાએ તમને બતાવ્યું એ સિટીમાં થોડા રહીએ છીએ અને અત્યારે અમે જઈએ છીએ પ્યોર ગામડામાં. આ ઓન ધ વે છે ગામડે જવાનો રોડ. તો ફ્રેન્ડ્સ ઓલરેડી અમે આવી ગયા છીએ અમારા ગામડાવાળા મકાને અને આ છે ગામડાનો વ્યૂ. અમારા દેવભાઈ તો જુઓ જ્યારે ગામડે આવે ત્યારે પ્યોર ગામડાની મજા માણતા હોય છે. દેવભાઈ જો જોયું, ગામડાની પ્યોર મજા માણો છે એમ. ગામડાની મને તો હું તો અહીંયા જ રહું છું, તમે લોકો જાઓ. આ લીમડો અને લીમડા નીચે દેવભાઈ. ધમાલ ત્યાં રહ્યો. હા એને નહીતર ખબર નહીં શું ફ્રેન્ડ્સ અહીંયા ચડી જાત પાછો. ગયા વખતે અમે આવ્યા ત્યારે ધમાલ આ લીમડા ઉપર ચડ્યો હતો, તમને બતાવ્યું હતું. અને અત્યારે એટલો સરસ મજાનો વ્યૂ છે, પવન બી જોરદાર આવી રહ્યો છે. અહીં સામે મારી ગાડી પડી છે ફ્રેન્ડ્સ અને સામે આ મારા ગામડાવાળા મકાનની સામે આ જઈ રહ્યો છે રોડ, તમે જોઈ શકો છો.
ફ્રેન્ડ્સ અહીંની મજા જ કંઈક અલગ છે. જ્યારે અમે ગામડે આવીએ ત્યારે અમારા સિટીવાળું જે મકાન છે સોસાયટીમાં ત્યાં ઓછા રોકાઈએ છીએ. અહીંયા અમે વધારે રોકાતા હોઈએ કારણ કે આની મજા જ કંઈક અલગ છે. તમે જુઓ અત્યારે સામે રોડ જઈ રહ્યો છે. આ રોડ ઉપર આ જે વાતાવરણ છે ને ફ્રેન્ડ્સ એ અમદાવાદમાં જોવા મળતું નથી. શું કેવું છે? થી બા અહીંયા હતા, હા, બા રહેતા હતા એટલે સ્પેશિયલી આ તો બાને લેવા આવ્યા છે. હા. કારણ કે શ્લોકને સ્કૂલ બી ચાલુ છે અને મારે હવે નેક્સ્ટ મંથથી કોલેજ બી સ્ટાર્ટ થઈ છે. ફ્રેન્ડ્સ બાને અમારી સાથે આમ તો વર્ષોથી મારી સાથે જ છે, પણ જ્યારે ગામડાની યાદ આવે એટલે બા ગામડે આવી જતા હોય છે. અને હું બાને રોકટોક કરતો નથી. બાને એવું કહું કે તમને જ્યાં ગમે જ્યારે ઈચ્છા થાય ત્યારે કહેવાનું કે મારે ગામડે જવું છે તો હું ગાડી લઈને તમને મૂકી જઈશ. તો ઘણા ટાઈમથી ફ્રેન્ડ્સ તમે જોયું હશે કે બા વ્લોગમાં દેખાતા નહોતા એટલે એ ગામડે આવેલા હતા. અત્યારે હું આવ્યો છું બાને લેવા માટે ગામડે. એટલે ધમાલ બી મારી સાથે છે, દેવભાઈ બી સાથે છે. અત્યારે ધમાલ ફ્રેન્ડ્સ ગામડે આવ્યો નથી, એ કે ઘણા ટાઈમથી બા સાથે હું રહ્યો નથી એટલે બા સાથે રોકાવું છું. તો ફ્રેન્ડ્સ ગયા વ્લોગમાં ગામડાવાળા વ્લોગમાં મેં તમને બતાવેલું કે અહીંયા હું નાહવા બેઠેલો અને ખૂબ જ મજા અમે ધમાલે અને દેવભાઈ ખૂબ જ મજા કરી હતી. શું કેવું દેવભાઈ? અરે બહુ સાચી મજા વાત. આવે છે. મને તો અત્યારે બી મન થાય છે હા. પાણી બાલ્ટીથી કાઢીને અત્યારે બી ટાંકી રેડી જ છે, ટાંકામાં પાણી છે જ. આ તબડકું પડ્યું છે એની અંદર પાણી કાઢીને દેવભાઈ ઈચ્છા હોય તો બેસી જાઓ. તમે ગરમ પાણી વેડતા હતા ઉપર. અરે એ તો વેડવું પડે ભાઈ, સાચી વાત. બહુ મજા આવે છે ફ્રેન્ડ્સ. અને ગામડાની લાઈફ એક અલગ જ છે. તમે શહેરમાં રહો અને ગામડામાં રહો એમાં આસમાન જમીનનો ફરક છે. અને ફરીથી તમને ફ્રેન્ડ બતાવું આ ગામડાવાળું મકાન. તમે જોઈ શકો છો આ ગામડાવાળું મકાન છે. ગામડે અમે આવીએ ત્યારે અહીંયા ખૂબ જ મજા કરતા હોઈએ છીએ. ફરીથી તમને બતાવું આ ગામડાવાળું ઘર. ચલો પપ્પા નીકળીએ હવે. થોડી વાર બેસીએ. ગામડાની માયા તમને છૂટતી નથી નહીં? ગામડાની માયા કોઈને છૂટે નહીં ભાઈ. હા, ગામડાની માયા તમને પણ તમારું નેચર એ ટાઈપનું છે ડેડી, એટલે તમને બધી જૂની યાદો આવે છે. તમે અહીંયા મોટા થયેલા છો એટલે તમને બધું અહીંયાનું ગમે છે. કારણ કે મારી અંગત જે હું જે હા. નાનો હતો હા. ત્યારે અહીં જે મજા કરતો હતો હા એવી મજા જે રહી હા હવે ક્યાંય જોવા મળતી નથી. ખ્યાલ આવ્યો? પણ ડેડી આપણે હવે નીકળવાનું છે કારણ કે જવું આ પણ જરૂરી છે. જવું પણ જરૂરી ત્યાં છે. જુએ છે. હા ધમાલ ધમાલ બી ત્યાં છે. ફટાફટ ચલો. ઓકે ફટાફટ જાઓ. ફ્રેન્ડ્સ અત્યારે પાછા અમે બાયડવાળા ઘરે આવી ગયા છે સોસાયટીમાં. તમે જોઈ શકો છો આ છે મારી સોસાયટી. આ છે સોસાયટી અને સોસાયટીની એટલી જબરજસ્ત રોનક છે ફ્રેન્ડ્સ. અને મારા ઘરે એટલી બધી જગ્યા છે, તમે જોઈ શકો છો ફૂલ જગ્યા છે. આટલી જગ્યા ફ્રેન્ડ્સ અમદાવાદમાં તમને જોવા ના મળે. એટલે અમદાવાદમાં મને ઓછું ફાવતું હોય, ગામડે વધારે ફાવતું હોય. અહીં જો ધમાલે એની બંદૂક રેડી કરતી હતી. ઓ ફાયરિંગ ના કરતો, ફાયરિંગ કરવું પડે. ફાયરિંગ ના કરતો. અલા ઢઢ બાળા. આ ધમાલનું સાંભળ સાંભળ. બાબા તને યાદ કરતા જગદીશ બાબા? ભાઈ એમનું તો નામ જ ના લો હો તમે. કેમ? આ સગાઈની વાત કરીને સગાઈ રહ્યું ભાઈ ના યાર. બાબાએ વાત કરી એટલે હે ને નારાજ છું. હા પણ સારું કહેવાય ને, તારી સગાઈ થઈ જાય તો મજા પડી જાય. સગાઈ થઈ જાય પછી લગન. પણ હજી વાત બસ હો બસ. ફ્રેન્ડ્સ બા રેડી છે, ધમાલ રેડી છે, અને બધા રેડી છે. તો હવે નીકળીએ છીએ અમે અમદાવાદ. સો ફ્રેન્ડ્સ હવે નીકળી ગયા છીએ ગામડેથી અમદાવાદ જવા માટે. ઓન ધ વે છીએ અને
ટૂંક જ સમયમાં અમે પહોંચશું અમદાવાદ. તો આજનો વ્લોગ એન્ડ કરવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો એન્ડ કરતાં પહેલાં મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. અને આજે મારે લાઈક તમામ વ્લોગ કરતાં વધારે જોઈએ છે. તો જેટલા લોકો જોવે છે એ તમામ લોકો લાઈક કરજો અને સારી સારી કોમેન્ટ કરજો તો અમને આનંદ થાય. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.